આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો રાજકોટ અગ્નિકાંડ અંગે કોંગ્રેસ દ્વારા હવે પ્રહાર કરવામાં આવ્યા છે। મોરબી અને હરણી બોટકાંડની જેમ આમાં પણ ન્યાય નહીં મળે તેવું કોંગ્રેસ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે। 25 જૂને રાજકોટ બંધનું કોંગ્રેસે એલાન આપ્યું છે તો 15 જૂને પોલીસ કમિશનર કચેરી બહાર વિરોધ કરીશું તેવું એલાન વિપક્ષ દ્વારા કરવામાં આવ્યું છે। નિર્વિવાદિત અધિકારની તપાસ સોંપવી જરૂરી છે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી કાર્યવાહીની બાહેધરી ન મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવાની પણ વાત કરવામાં આવી છે। અગાઉની ઘટનાઓમાં પણ દોષિતોને સજા નથી થઈ તેવું કોંગ્રેસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। અગ્નિકાંડ બાદ સ્થળ પરથી પુરાવા દૂર કરવામાં આવ્યા તેવો પણ વિપક્ષ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસ પક્ષ તરીકે અમે બધા જ ડિટરમાઇન્ડ છીએ કે જ્યાં સુધી પીડિત પરિવારોને લડવું હશે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી અમે એમની મદદ કરવાના છીએ અને આ 15 તારીખે રાજકોટ શહેરના પોલીસ કમિશનરની કચેરીની બહાર અમે ઉગ્ર દેખાવોનો કાર્યક્રમ હાથ ધર્યો છે અને 25 તારીખે રાજકોટ બંધનું પણ અમે એલાન કર્યું છે। જો રાજ્યની સરકાર અને રાજ્યની પોલીસ અમારી અને પીડિત પરિવારોની માંગણી મુજબ એક સચોટ તપાસ ટીમનું ગઠન નહીં કરે, પીડિતોને 4 લાખના બદલે 1 કરોડનું વળતર ચૂકવવાની જાહેરાત નહીં કરે અને 1 થી 1.5 વર્ષમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસની ટ્રાયલ પૂરી કરવાની બાહેધરી નહીં આપે તો 25 તારીખે અમે રાજકોટ શહેરમાં બંધનું એલાન કર્યું છે એ બંધના એલાનમાં આગળ વધીશું। આ સુભાષ ત્રિવેદી અને એમની એસઆઈટીનો એવો કોઈ જ ટ્રેક રેકોર્ડ નથી કે એમણે ક્યારેય ગુજરાતની કોઈ પણ તપાસની મેટરમાં મોટા મગરમચ્છોને પકડ્યા હોય। એટલે મોરબીની ઘટનામાં, તક્ષશિલાની ઘટનામાં, હરણીકાંડની ઘટનામાં એ જ પ્રમાણે અગ્નિકાંડના પીડિતોને પણ ન્યાય મળશે કે કેમ એવો ગંભીર સવાલ વિપક્ષ તરીકે અમે ઉપસ્થિત કરીએ છીએ। બધાની એક જ માંગણી છે કે નોન કરપ્ટ જેની કરોડરજ્જુ મજબૂત હોય અને જે કોઈ પણ રાજકીય પક્ષની ઇન્ફ્લુએન્સમાં ના આવે એવા આઈપીએસ સુધા પાંડે કે સુજાતા મજમુદાર કે નિલરીત રાય એવા અધિકારીઓને જ્યાં સુધી તપાસ સોંપવામાં નહીં આવે ત્યાં સુધી આ પ્રકરણમાં પણ અગાઉના પ્રકરણોની જેમ કુલડીમાં ગોળ ભગાવવાનો છે।